વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે। આજે હું 10મું ધોરણ સામાજિક વિજ્ઞાન ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય લાવી છું। આપણે એ વિડીયો જોવાથી પહેલાં મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને લાઈક જરૂર કરજો। હવે ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્નનો જવાબ। વેદો કેટલા હોય છે? વેદ 4 હોય છે। ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ। ઋગ્વેદ ભારતની સાહિત્ય પ્રાચીન 10 ભાગમાં વહેંચવામાં આવેલ છે ગ્રંથ તેમજ કુલ 10,028 ઋગ્વેદો છે। તેમાંથી મોટી ભાગની ઋચાઓ વેદોને લગતી સ્તુતિઓ હોય છે। આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમને ઉષ્મા સંબોધન કરતી। કેટલીક સ્તુતિઓ મહોચ્ચય છે। યજુર્વેદ જ્ઞાનનો કહે છે કે તે ગદ પદને વિવિધ રીતે દર્શાવે છે કે સામવેદ તે અથર્વવેદના પ્રાણાયામમાં હોય છે। હવે ચાલો જોઈએ આપણે બીજો પ્રશ્ન। તક્ષશિલા વિદ્યાપીઠ નોંધ લખીએ। તક્ષશિલા વિદ્યાપીઠ હાલ પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી છે। તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાની શહેર હતું। 7 શતકમાં તે ભારતનું મહત્વનું વિદ્યા કેન્દ્ર જાણીતું। એક દંતકથા પ્રમાણે રઘુવંશ ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના પરથી આ સ્થળે નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે। તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા વગેરે, ખગોળ, જ્યોતિષ વગેરે કુલ 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ આપવામાં આવતું। વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરેના શહેરમાંથી વિદ્યાર્થીઓ આવતા। ભગવાન બુદ્ધના વિશિષ્ટ જીવન જન્મ થાય ત્યારે તક્ષશિલા વિદ્યાપીઠમાં તેને પસંદ અને રસનો વિષય આપવાનું હતું। 5મી સદીની શરૂઆત ચીન પ્રાસાદિક હાઈફાઈ તક્ષશિલા વિદ્યાર્થીઓની જે ધાન આ યુગમાં આરંભ થાય છે જ્યારે આધુનિક ભારતની ભાષાનો વિકાસ થતો। મધ્યમ યુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓ ઘણું તમિલ સાહિત્ય રચ્યું। આ સમય દરમિયાન આ ભારતના લોકો જે થાય છે। મેં હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ જલ્દી આગળ કરું છું કેમ કે આ બહુ ઘણું લાંબુ છે પ્રશ્ન એટલા માટે હું જલ્દી કરું છું કે તમે ફટાકથી આ રોકીને વિડીયો જોઈ શકો અને મારા ચેનલને તમે જરૂર લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। એ બીજો પ્રશ્નનું પહેલું જવાબ। કઈ રીતે સાહિત્ય રે 7 સમના ગુજરાત ધામમાં વલી આવી હતી કે આપણે જોઈ શકીએ કે મોટા ભાગમાં હતો। વલ્લભી મૈત્રી રાજાઓનો વિદ્યાર્થી મોટા આશ્રમદાન હતા। વલ્લભી વિદ્યાપીઠમાં હજારો લોકો હતા જેમ કે આપણે આ પ્રશ્નમાં જોઈએ કે હવે જોઈ શકીએ કે જલ્દી આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ કે આ નાલંદા ભારતની સાંસ્કૃતિક મહાનય છે કે આ વિદ્યાર્થી હજારો પહેલા વર્ષ 1977માં 3000 જેટલી લગભગ આશરે તેઓ લોકો 7000 જેટલી। પ્રશ્નવેદ આ જોઈ શકીએ। અર્થવેદ એટલે કે ભારતના કેટલાક કે ચોથો પ્રશ્ન એનો જવાબ સર્વવેદ આવશે। જાણી શકીએ કે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ભારતના બીજો પ્રશ્ન બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં આવેલું છે તે પાલીમાં આવેલું છે। અને ત્રીજો પ્રશ્ન દ્રાવિડ કુળનું સૌથી તે તમિલમાં આવેલું છે। જોઈ શકીએ હવે આપણે ચોથો કવિચંદ્રના ગ્રંથના પહેલું પ્રશ્ન આવેલું છે પૃથ્વીરાજ। પાંચમાનું મહર્ષિ પરીરામનું મહાન ગ્રંથો અષ્ટાંગહૃદય આવેલું છે। તમે મારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો।